હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। કેમ છો બધા? મજામાં ને? કારણ કે આજની મજા તો કંઈક અલગ જ છે। વાતાવરણ એકદમ ફરી ગયું છે આખું, અને વરસાદી માહોલ થઈ ગયો છે। રાતે 3 વાગ્યે તો પવન અને વીજળી ને કડાકા ને ભડાકા એવા થયા કે એમ હતું કે વરસાદ આવી જ ગયો હવે। અને લગભગ આજુબાજુના એરિયામાં વરહો હતા, આપણે ચિત્રાવડથી આગળ ટીંબડીની બાજુ તો છાંટાઈ હતા। અને અત્યારે ખેડૂત બધાય એના કામમાં વર્ગી ગયા, કારણ કે વરસાદની એટલી બધી ભયંકર બીક છે। અને મેન જો હોય ને તો અત્યારે ફળનો રાજા કેરી, અને કેરી વાવતા ખેડૂતને અત્યારે નુકસાની વધારેમાં વધારે છે। એટલે આપણે આંબા નથી, પણ અહીંથી આપણે વિચારી શકી કે અહીંયા ખેડૂત કેટલા હેરાન થતા છે અને કેટલી એને ઉપાધિ છે, એની કોઈ સીમા જ ન હોય। કારણ કે અત્યારે હળિયા પટ્ટી અને બે હાથવાળો માણસ તો મહેનત કરીને કેટલી કરી શકે, પછી અમુક ટાઈમે તો થાકી જાય। જેમ આપણે ભરતસિંહ જો અત્યારે મહેનત કરે છે, કારણ કે આપણે નીણ હતી તો આપણે જોતી તેટલી ભરી દીધી, અને બીજી બહાર હતી એ ભરતસિંહને વેચી દીધી। એટલે વેચી એટલે નજીવા ભાવે હાવ દઈ દીધી, કાંઈ એની પાસે આપણે લઈ નથી લીધા। 50 ભારીના રૂપિયા ખાલી 4000 લીધા। એટલે 50 ભારી નીણ હતી તો કીધું એના ઢોરે ખાહે, અને ભરતસિંહ આશીર્વાદ દે કે ન દે પણ ઢોર તો દેહે જ, એવી આઈ છે આપણે ભરતસિંહને નીણ આપી દીધી। ને હવે જો ભરાઈ ગઈ, 2 ફેરા તો વહી ગયા છે, અને 1 ફેરો રહ્યો છે ને થોડુંક તારવીને ધૂળ્યું જે છે એ બધું તારવી હજી આમાં 1-2 ભારી થઈ જાય નહીં ભરતસિંહ? 2 ભારી થઈ જાય। હા, હજી 2 ભારી આ બધું તારવી લ્યો તો ચોખ્ખું થઈ જાય। એટલે ઉમય નકર જો વરસાદ આવશે પલ્લી જાય, તો એના કરતાં ઢોર ખાઈ તો વધારે સારું। એટલે આપણે ભરતસિંહને દઈ દીધી નીણ, અને હરાઈ ગઈને પૂરું થઈ ગયું હવે કામ અહીંયા। હવે ડાબો બધું ચોખ્ખો થઈ જાય એટલે નીણનું કામ પૂરું, ને આપણે જે પડી આગળ એ તો હવે ઢગલો ઢાંકીને રાખી દીધો છે। અને વાતાવરણ એકદમ પેક થઈ ગયું છે, ને ગરમી ફૂલ પકડાઈ ગઈ છે, કાંઈ ઘટે નહીં એવી। એટલે આવ્યો કે ન આવ્યો કે નહીં એવી પરિસ્થિતિનું સર્જન થઈ ગયું છે। એટલે ભગવાનને આપણે ભોળિયાનાથને પ્રાર્થના કરી કે વરસાદ ન આવે તો વધારે સારું, બાકી હવે ફાયદો કાંઈ છે જ નહીં, જી છે એ બધી નુકસાની જ છે। અને આ નુકસાની તો ખરેખર ખેડૂત સહન કરી શકે, બીજા કોઈ કીધે થાય નહીં। અને ખેડૂતને કહું એટલે ફરજિયાત કરવી પડે, કારણ કે એના હાથની વસ્તુ નથી। એટલે શું કે નાનજી બાપા પરિસ્થિતિ થઈ જાય તો સારું, જોરદાર ન આવે તો આમ ગોંડલ બાજુ ભાગી ગઈ। પેલા તો એવું હતું કે હમણાં લગભગ આ બધું વીખી નાખશે, તો વાંધો ન આવ્યો। આમ ધીરું પડી ગયું છે। હા, જો અત્યારે વાગ્યા છે 4:30, અને ભરડિયા ગામમાં અનરાધાર વરસાદ ચાલુ થઈ ગયો છે, અને વાવાઝોડા સાથે। ઢેફા તો ભાંગી નાખ્યા, પણ ખેડૂના મણી કઈ ભાંગી નાખ્યા। હો ભાઈ, ઓહો નાનજી બાપા જોવો તો ખરી, પવન એવો હે 50ની ઝડપે, ને પાણી થતું આવે। જો એટલી દાંતી આકેલું છે એમાં આવું છે તો અંદર કેટલું પાણી આ જાતું છે। એટલે પાણી ભરાઈ ગયા ટાકરમાં, તો ભાંગી ગયા, ઢેફા ભાંગી ગયા નાનજી બાપા। આ પાણી ભરાઈ ગયા, જોતા નથી, પાઇટું ભરાઈ ગઈ। હા, ભયંકર પરિસ્થિતિ છે। આપણે ક્રિયામાંથી આવી ગયા ઘરે, અને આપણે ખબર જ હતી વરસાદની આગાહી છે, એટલે હું તો જમીન ફટાફટ નીકળી ગઈ। મેં તો મામીને એવું કીધું કે મારે જયમાં વગરનું નીકળી જવું છે, પણ મારી મામી કે ભાણે જયમાં વગર ના જાય નહીં, ન હાલે। એટલે આપણે 12 વાગે નીકળી ગયા, અને એટલા ભાગશાળી કે સીધી બસ મળી ગઈ। આપણે રાજકોટ કેકેવી ઊભા સીધી કાલાવડ, ને કાલાવડથી પરબારી આપણે મળી ગઈ દાદરના પાટિયા, ન્યાયને પપ્પા આવી ગયા। એટલે રાજકોટથી હું 2 કલાકમાં ઘરે પહોંચી ગઈ, એટલે 2:30 વાગે તો હું ઘરે આવી ગઈ। વરસાદ આવ્યો ને પહેલાં આપણે ઘરે આવી ગયા। ઘરે આવ્યા ત્યાં આપણા દેવાંશભાઈને આવી ગયો છે તાવ,
એટલે અત્યારે તાવ ઉતરી ગયો એટલે વયો ગયો રમવા, પણ એની તબિયત બરાબર નથી કારણ કે અત્યારે વાહરા જ છે આ તાવના ને બધાય. અને આપણે બનાવવાના છે ભજીયા. અત્યારે તો એ નક્કી નથી થતું કે શ્રીખંડ ખાવું કે રસ ખાવો કે ભજીયા ખાવા. અત્યારે સિઝન છે રસની અને શ્રીખંડની, પણ આપણે અત્યારે ભજીયા ખાવા કારણ કે વરસાદ થયો. હવે જે ધણીએ ધાર્યું એ થાય, બાકી આપણે તો માહોલ પ્રમાણે રહેવાનું છે. વરસાદ થયો છે એટલે વરસાદનો ભજીયા ખાવાના. એટલે મેં દેવાંશી પપ્પાને કીધું તલનું કે કંઈ ઉપાધિ નથી કરવી, આપણે તો ભજીયા બનાવીને ખાઈ લેવા છે. અને આપણે ભજીયા બનાવવાનું 2 કારણ છે. મહેમાને ભેગા પડી જાય. બાઈએ કીધું છે મારા બાપુજીના ફઈના દીકરી આવ્યા છે એટલે એને જમવાનું ધારાગરથી. અને વરસાદી માહોલ છે. અત્યારે તો આપણે ઉનાળો ભૂલી જવાનો છે. આ 2-3 દી પૂરતો ચોમાહાનો માહોલ આવી ગયો છે. અને ભજીયામાં અત્યારે આપણે મેથી નાખતા નથી. મેથી એકદમ જોઈ એવી આવે નહીં, એટલે આપણે ધાણા ભાજીમાં જ ભજીયા બનાવવાના છે. અને ખજૂર આંબલી મેં બાફવા મૂકી દીધા એટલે બા તીખા અને તજ લવિંગ ને એ બધું ખાંડીને મેથી મરચાં કટિંગ કરીને રાખશે. તો આપણે દોઈ એવી ગંગાને. જો આપણે વરસાદ તો બહુ થયો, પણ નાનજી બાપાને તોય હક ન થાય. એમ થાય કે લેને ઘડીક તો ટાઈમ મળ્યો તો જાહેર વાઢી આવું. જો નાનજી બાપા લીલી જાહેર વાઢીને આવ્યા, એમ થાય કે એક પૂરો તો નાખવો જ છે કા. એક નીંદની તો જોઈ નાનજી બાપાની આજ કરામત છે ને. ગાયોને હાસવવી પડે, માતાજી કહેવાય. હા, એટલે નાનજી બાપાને હે ને દુઃખી થાય ને જરી કઈ મેળ ન આવે એ નાખી જ દે ને નીણ. ગંગા માથે પેશિયલ નાનજી બાપા છે. જો આપણે આજ વેરશું છે તો માવઠું, વરસાદ તો નથી, પણ તેમ છતાંય રહેવું તો આનંદમાં, તો મુંજાવું કરવા. આખે પોર આનંદમાં જ રહેવાનું, કારણ કે દુઃખી થઈ થઈને જિંદગી હું જેવી કેટલું આયુષ્ય છે એ કોઈને ખબર નથી. એટલે એ મોજમાં રહેવાનું. એટલે બનાવી નાખો ભજીયા. એટલે આપણે ખજૂર આંબલીની ચટણી બનાવી નાખી છે. તજ લવિંગની ભૂકી નાખી દેવાંશી કબાટ ફાવે ને એ પ્રમાણે. ને ધાણા ભાજી મરચાં થઈ ગયા. અને હવે આપણે લોટ દોઈ નાખી ભજીયા માટે. એટલે આપણે આમાં હાજીના ફૂલ ને મીઠું નાખી દીધું ને તેલ મૂકી દીધું છે. અને ઓલા ફઈ આવ્યા છે બાપુજીના ફઈની દીકરી, એ કે હું ભજીયા નથી ખાધી, એના માટે આપણે ગલકાનું શાક ને રોટલી બનાવી લઈ. વાહ, એટલે થોડોક ભજીયામાં થોડીક વાર લાગી એમ. સમજાઈ ગઈ. નકર મેં દેવાંશે દવા પીધી ને તો તાવ ઉતરો છે ને તમે ભજીયા બનાવીને ફટાફટ દઈ દો. હા, પણ થોડુંક વાર લાગ્યું, પણ હવે વાર નહીં લાગે, હમણાં ફટાફટ બની જાય. આપણે દેવાંશભાઈ ની તબિયત થોડી નોર્મલ નરમ થઈ ગઈ છે. એટલે જ તે તમે પેલા એને જમાડી લો એમ. જો આપણે ભજીયાનો એક ઘાણો હમણાં ઉતરી જાય એટલે દેવાંશી પપ્પા બે જાય. વાહ, કઈ ન કરતો. ઘટે જ નહીં. ભજીયા ખાવા તો નહીંના હાથના, બીજાના હાથના નહીં. એમ નહીં, એ તો નો ખાવા હોય તો મારા આટલા જ ખાવા પડે. કે રોજ તો કઈ બહાર ખાવા નથી જવાતું, અને આપણે કઈ સિટી છે નહીં, અહીં કઈ જડે નહીં, એટલે જેવું બને એવું ફરજિયાત મારા હાથનું જ ખાવાનું છે. આ ભજીયાને ભોગે જ નહીં, બીજા ભજીયા કાંઈ કરશે જ નહીં એમાં. હવે તો આપણે પાછો ઘાણો નાખી દઈ. ગરમા ગરમ ભજીયા બધાય બેસી જાવ ને હું ભજીયા બનાવતી જાઉં. અને વખાણ કરવાય પડે ને ભાઈ, ભજીયા ખાવો હોય તો. ના સાચા વખાણ કરજો, ખોટા વખાણ નહીં કરતા. ખાવું કઈ મેં આપણે તારા હાથનું, વખાણ બીજાના કરવા એ કોને? ના 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 ના, ખોટા વખાણ કરવા જ નહીં, મને ગમે જ નહીં. હકીકત હોય એવું કહેવાનું. હારા બને તો જ હા પાડવાની, નો બન્યા હોય તો ના પાડવાની. કઈ કરતે નહીં. હાલો દઈ દો. બાકી ભજીયા તો સામાન્ય છે, લગભગ બધાને આવડતા જ હોય, લગભગ હારા બનતા જ હોય. ભજીયા ફેર હોય ને. તમારે તો મારા જ હારા કહેવાના. તો હું વાત કરું છું એમ. તમારે તો મારા ભજીયા જ હારા કહેવાના. હારું હાલો બેસી જાય. થઈ ગયા ને આપડા કે આજે છોકરાઓના છે. ના આ તમારા જ છે, ઓલું નથી કહેવત કે વાકો સૂકો તો વહુનો રોટલો એમ. બસ ઈ હારો. હારું ને? હાલો બેસી જાઓ.